₹5000 વ્યવસ્થા થાય તેમ છે। અને જો હા તો આ જ 5000માં તમે વધારે ફાયદાવાળો કોઈ પણ નાનકડો ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા સ્ટાર્ટ કરવા માંગો છો અને જો એનો જવાબ હા હોય તો આજના એપિસોડમાં હું તમને એક એવો યુનિક અને બેસ્ટ આઈડિયા જણાવવાનો છું કે જેના માધ્યમથી, હા મિત્રો, જેના માધ્યમથી તમારે કોઈ પણ સ્ટાફની જરૂરત નથી, કોઈ પણ દુકાનની જરૂરત નથી, કોઈ પણ જાતની મશીનરીની જરૂર નથી, માત્ર ને માત્ર ₹5000 વ્યવસ્થા હોય તો એક એવો પ્રોફિટેબલ તમને ગૃહ ઉદ્યોગ જણાવવાનો છું કે જેના માધ્યમથી તમે મહિનાના 15000થી લઈ અને ₹60000 આરામથી કમાઈ શકશો। તો આ બિઝનેસ કયો છે કે આ ગૃહ ઉદ્યોગ કયો છે એ ટોટલી ડિટેલ હું તમને આજ એપિસોડમાં જણાવવાનો છું। તો મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશ ભાઈ સાથે વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો ડિટેલ આગળ જોઈએ। આજના એપિસોડમાં આપણે જે પણ સ્મોલ બિઝનેસ આઈડિયા કે જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયાની હું તમને વાત કરવાનો છું અને એના દ્વારા જે પણ પ્રોડક્ટ ઓલરેડી તૈયાર થવાની છે એ તો તમને ખ્યાલ જ છે કે બિલકુલ ઓછા રોકાણમાં થવાની છે, પણ એની સાથે સાથે એ જે પ્રોડક્ટ છે એ રૂટીન વપરાશની પ્રોડક્ટ છે। તો કહેવાનો મતલબ દરેક ઘરની જરૂરિયાત છે, દરેક મંદિરની જરૂરિયાત છે કે કોઈ પણ મહોલ્લો હોય કે પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ હોય, રોજિંદી પ્રોડક્ટ છે એટલે કે રોજિંદા વપરાશની પ્રોડક્ટ છે તો એની ડિમાન્ડ કાયમ રહેતી હોય છે। તો આ બિઝનેસનું નામ છે અગરબત્તીનો બિઝનેસ। હા મિત્રો, હવે અગરબત્તીનું નામ સાંભળી અને વિડીયો ક્લોઝ કરવાની જરૂરત નથી, કારણ કે આ જગ્યાએ હું તમને ડિટેલથી જણાવવાનું છું કે અગરબત્તી કઈ રીતના બનશે અને એને કઈ જગ્યાએ તમે સેલિંગ કરી શકશો, એમાં કેટલું મટીરિયલ્સ વપરાશે, એટલે ટૂંકમાં કેટલું તમારું રોકાણ છે, 5000ની વાત કરું છું તો કેટલામાં કેટલું રોકાણ થશે અને એમાં કેટલો ફાયદો થવાનો છે, ટોટલી ડિટેલ। તો વિડીયોને આગળ વધારીએ। ટૂંકમાં મેં તમને શરૂઆતમાં વિડીયોમાં કીધું એવી રીતના 5000નું રોકાણ હું બોલ્યો છું, પણ લીગલી આપણે એમાં એકદમ ચોક્કસપણે ખર્ચ કેટલો થવાનો છે એ હું તમને એક કાગળ પર મેં લખી અને રાખ્યું છે એક ગણતરી કરીને, તો એ હું તમને જણાવી દઉં કે અગરબત્તીનો જે પાવડર છે 1 કિલોનો માર્કેટ ભાવ છે મિત્રો એ અત્યારે ₹1500 છે। એમાંથી બંબુ સ્ટિક વપરાવાની છે એની કિંમત ₹1000 છે અને એની સિવાય પરફ્યુમ વપરાવાનું છે એ પણ ₹1000 છે અને એનું જે કંઈ પેકિંગ મટીરિયલ્સ કે એક્સ્ટ્રા જે પણ છે એ ₹500થી ₹1000 તમારો ખર્ચો છે। હવે આ જ વસ્તુ આપણે મતલબ મશીનથી પણ તૈયાર કરી શકીએ છીએ, પણ શરૂઆતમાં આપણે મશીન પાછળ પૈસા રોકવાની જરૂર નથી, આ જ વસ્તુ તમે હાથથી પણ તૈયાર કરી શકશો। હવે જે ટોટલી આપણો ખર્ચો છે એ મિનિમમ 4000થી 5000 રાઉન્ડ ફિગર છે। હવે આ જ વસ્તુ કઈ રીતના બનાવી અને કઈ જગ્યાએ કઈ રીતના સેલિંગ કરવી, એમાં કેટલો ફાયદો આપણને થવાનો છે એ ટોટલી ડિટેલ હું તમને વિડીયોમાં આગળ જણાવું। સિમ્પલી છે કે આ જગ્યાએ તમને પ્રશ્ન થાય કે અગરબત્તી બનાવી કઈ રીતે, તો અગરબત્તીનું બનાવવાની સિમ્પલ રીત છે, એનો જે કંઈ પાવડર હોય છે એને ભીગોવી અને એ લોટની માફક જોડીને તૈયાર કરવાનો હોય છે। હવે આ લોટ તૈયાર કર્યા પછી એને જે પણ સ્ટીક હોય છે એટલે કે અગરબત્તીની જે પણ સળી હોય છે એને એક આડણી જેવી વસ્તુ પર એટલે એક સપાટ જગ્યાએ તમે એને રોલ કરી અને ચીપકાઈ શકો। આ જ વસ્તુ જ્યારે સુકાઈ જાય છે ત્યારે એના પર જે માર્કેટમાંથી આપણે પરફ્યુમ લાવ્યા હોય છે એટલે કે જે પણ સુગંધી દ્રવ્ય આપણે લાવ્યા હોય છે એ તમે એના પર આરામથી છાંટી અને સૂકવી શકો છો। હવે એ સુકાઈ ગયા બાદ એને 30થી 35 નંગ એટલે કે 50-100 ગ્રામના પેકેટમાં પેકિંગ કરી અને તમે વેચી શકો છો। હવે આ કેટલામાં વેચવાનું છે અને કઈ જગ્યાએ વેચવાનું છે એ પણ હું તમને આગળ જણાવું છું। બત્તી જ્યારે આપણે તૈયાર કરી દીધી છે, પેકિંગ કરી દીધી છે, ત્યારે નજીકના જે કંઈ ઘર હોય છે એમાં ઓલરેડી આપણે વેચી શકીએ છીએ, પણ એની સાથે સાથે જે પણ નાની નાની કરિયાણાની દુકાનો છે યા તો કોઈ જગ્યાએ હોલસેલ દુકાનો છે કે જ્યાં આગળ થોડું મોટું ગામડું છે ત્યાં આગળ તમે આપી શકો છો, યા તો પછી તમારું જે કંઈ ઇન્સ્ટાગ્રામ છે યા તો પછી વોટ્સઅપ છે એમાં ટોટલી જે કંઈ ગ્રુપો હોય છે એમાં પણ આ વસ્તુ શેર કરી અને તમે ત્યાં આરામથી વેચી શકો છો। પણ માની લો કે તમારી આજુબાજુ જે પણ લોકલ મંદિરો છે કે જ્યાં આગળ સવાર સાંજ આરતી યા તો અગરબત્તીનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે ત્યાં જઈ અને તમે એને આરામથી સેલિંગ કરી શકો છો। સિમ્પલ છે કે તમને પ્રશ્ન થશે કે આટલી માથાકૂટ કર્યા પછી જે પણ આપણે પ્રોડક્ટ તૈયાર કરી છે અને સેલિંગ કરવા માટે તૈયાર થયા છીએ તો આપણી આવક એમાં થશે કેટલી? હા, એ પણ મેં ઓલરેડી લખી અને ગણિત કરી અને રાખ્યું છે કે હવે જે પણ આપણે 1 કિલો પાવડર લાવીએ છીએ અગરબત્તી માટેનું, હવે એ પાવડર એપ્રોક્સ આપણને ₹800થી ₹1000 સ્ટીક એટલે કે અગરબત્તી બનાવી આપશે। હવે જે પણ ₹1000નો પાવડર છે એ 800થી ₹1000 સ્ટીક બનાવી આપશે। હવે આ એક પેકેટમાં જે અગરબત્તીનું પેકેટ આપણે ઓલરેડી તૈયાર કરવાના છે એમાં 50થી 100 ગ્રામ, હવે એ જ 50થી 100 ગ્રામ આપણે પેક કરીએ છીએ તો એમાં 30-35 નંગ હોય છે, તો એ પ્રમાણે થોડી વધારે હોય છે 100 ગ્રામમાં। તો એ વસ્તુ જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે આપણને સિમ્પલી ₹15થી ₹20 મળતા હોય છે, પણ આ જગ્યાએ જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ટોટલી વસ્તુની અમે પરફ્યુમ નાખી અને આપણી મહેનત ઉમેરી અને જે 35થી 40 નંગ કે 50 નંગ જે 50-100 ગ્રામનું પેકેટ તૈયાર કરીએ છીએ એ જ પેકેટ ટોટલી લાગત જે પણ રોકાણ જોવા જઈએ એમાં ₹4 આપણને પડતું હોય છે। તો કહેવાનો મતલબ કે જે વસ્તુ આપણે ₹4માં તૈયાર કરીએ છીએ એ જ વસ્તુ આપણે જો સેલિંગ કરવા જઈએ છીએ ત્યારે સિમ્પલી ₹15થી ₹20માં વેચી શકીએ છીએ। એટલે સીધી વાત છે કે માની લો કે ₹4માં
કોઈ વસ્તુ તૈયાર કરી છે તો આપણે જો 15 રૂપિયામાં વેચીએ છીએ તો આપણને વધારે નહીં પણ તો 8 રૂપિયા, એનું સીધું સિમ્પલ તો 10-11 રૂપિયા મળે, પણ કદાચ આપણું આવવા જવાનું થોડું પણ કાઢીએ તો પણ 8 રૂપિયા, એટલે કે 50% પ્રોફિટ આમાં 100% છે મિત્રો. તો કહેવાનો મતલબ કે સિમ્પલી જો તમે 20 રૂપિયાના ભાવે દિવસના 50 પણ પેકેટ, એટલે કે જે 50 ગ્રામ 100 ગ્રામના એ સેલિંગ કરી દો છો તો તમારી આવક તમે જ ગણી શકો છો કે સિમ્પલી 1000 રૂપિયા તો કોઈ જગ્યાએ નથી ગયા, એટલે કે 1000 રૂપિયામાંથી જો 500 રૂપિયા જો 50% બાદ કરી દો છો તો પણ 500 રૂપિયા તો તમે આરામથી કમાઈ લો છો. હવે તમે દિવસનું કેટલું સેલિંગ કઈ રીતના કરો છો, એ ઓનલાઈન કરો છો, ઓફલાઈન કરો છો, ઘણા બધા તમારી જોડે ઓપ્શન છે આજના ટાઈમે. આપણે પોતે તો ઓલરેડી સેલિંગ કરી અને સારું એવું કમાઈ જ શકીએ છીએ, પણ આ જ વસ્તુ જો ઓછા નફે વધુ વેપાર કરવો હોય તો ઓછા નફે તમે કોઈને કમિશન પર પણ આ કોઈ ગ્રુપમાં યા તો કોઈ વ્યક્તિ જે માર્કેટિંગ કરતી હોય એને આપી દો છો તો એ વ્યક્તિ દ્વારા પણ તમને સારી એવી ઇન્કમ થઈ શકે. હવે તમે કેટલું તમારે કમાવું છે એ તમારા પર ડિપેન્ડ કરે છે કે કેટલું તમે કમાઈ શકો. ઓલરેડી 500 રૂપિયા તો તમે બિલકુલ સિમ્પલી કમાઈ શકો. બાકી તો મેં તો 60,000 જે થંબનેલમાં જણાવ્યું છે એ તમે જો થોડું વધારે સાહસ કરો છો, એટલે કોઈ માણસ રાખો છો 8-10, તો એ વ્યક્તિઓને એમાંથી જે પણ મહેનતાણું છે બરોબર જ નીકળી જવાનું છે, પણ એના માધ્યમથી પણ તમે સારી એવી ઇન્કમ 50,000થી ઉપર આરામથી કરી શકો. જગ્યાએ કરીએ વિડીયોનો એન્ડ, અને જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરીને જજો, અને ચેનલ પર નવા છો તો કહેવાની જરૂરિયાત નથી. અને હવે પછીનો વિડીયો હું કઈ બાબત પર કે કયા ગૃહ ઉદ્યોગ પર લઈને આવું, અને જો જોવાનું પસંદ હોય તો એક કમેન્ટ જરૂરથી કરીને જજો. તો મળીએ આવતા એપિસોડમાં ફરી એકવાર. ત્યાં સુધી આપણા મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.